આજરોજ અંજાર કોર્ટ ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું। પ્રથમ દીપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો। આજરોજ કુલ 746 જેટલા કેસો રાષ્ટ્રીય લોક અદાલત અંજારમાં આવ્યા હતા। આ રાષ્ટ્રીય લોક અદાલતમાં ફોજદારી, સમાધાન લાયક તથા કબૂલાતને પાત્ર કેસો, નેગોશિએશન ટુમેન્ટ એક્ટની કલમ 148ના કેસો, લગ્ન સંબંધી ફેમિલી કેસો, ભરણ પોષણના કેસો, દીવાની દાવા જેવા ભાડાના બેંકોના તથા લેણી રકમના દાવા વગેરે જેવા પ્રિલિટિગેશન કેસોમાં લોક અદાલત દ્વારા વિવાદોનું ઝડપી અને સંતોષકારક રીતે સમાધાન કરવા માટે જે પક્ષકારો ઈચ્છતા હતા તે પક્ષકારોએ કાનૂની સેવા સમિતિ ન્યાયાલય ખાતે આ કેસો દાખલ કરાયા હતા। આજરોજ અંજાર લોક અદાલતમાં કુલ 746 કેસો આવ્યા હતા। આવેલ 746 કેસોમાંથી સાંજના 6:01 વાગ્યા સુધી 50થી 60% જેટલા કેસોનું લોક અદાલતમાં સમાધાન થાય તેવું જજ સાહેબ કે શુક્લાએ જણાવ્યું હતું। આજરોજ આ લોક અદાલતમાં કે શુક્લ સર, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ BR વાઘેલા, AM વસાવા, KR ગોહિલ, SD ત્રિપાઠી તેમજ અંજાર બાર એસોસિએશનના મંત્રી મીનાબેન તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિ અંજારના સભ્યો, અંજાર SBI બેંક, ICICI બેંક, બેંક ઓફ બરોડા, વિવિધ બેંકોમાંથી આવેલ મેનેજર આવેલ હતા તેમજ વાદી અને પ્રતિવાદી અરજદારો પોતાના કેસોનું નિવારણ થાય તે માટે આવ્યા હતા। આ કાર્યક્રમમાં કોર્ટના ક્લાર્ક ભાઈઓ બહેનોએ ખૂબ જ જહેમત ઉઠાવી છે।